ક્યાં બેઠા છે? મીના વેવાણ, મીના વેવાણ અને ભગવતી વેવાણ ક્યાં બેઠા છે? મારો અવાજ તમારા સુધી પહોંચે છે? હા, જો પ્રકાશભાઈ, મારા વેવાણનો વટ છે ને આજે જાતે જ ઓળખાણ આપે છે. જો પ્રકાશભાઈ, હા માસી આજ તો દીકરી લેવા આવ્યા છો એટલે પટાણાની મોજ તો રહેશે. એટલે મિત્તલબેન, હું અને હિતેશભાઈ બંને વેવાઈ જોડે ગયા કે વેવાઈ આટલી બધી જાન લઈને આવવામાં વાર કેમ લાગી? એટલે વેવાઈ થોડા ખચકાય કે પ્રકાશભાઈ શું વાત કરું, આ બધી વિવાણો ક્યાં ગઈ હતી ખબર છે તમને? વિવાણો બ્યુટી પાર્લર માં ગઈ હોય એટલે મેં વેવાઈને કીધું કે વેવાઈ ચિંતા કરશો નહીં, આ બધી ગાડીઓ જૂની હોય, 98 નું પાર્સિંગ હોય, 2000 ની ગાડીઓ હોય ને આ તો મેકઅપ કરીને આવ્યું હોય. મીના વેવણ મજામાં? મીના વેવણ આ તો ઐશ્વર્યા રાય, કેટરીના કેફ, જુહી ચાવલા એ બધાને ટક્કર મારે એવો મેકઅપ કરીને આયા હોય. પાછો કોક તો ઘઉંનો, બાજરીનો, ઉતાવળમાં ચણાનો લોટ પણ ઘસી નાખ્યો હોય. એટલે અમને એક વાત કરું તમને કે અત્યારે તો પાછો પેલો ડિજિટલ મેકઅપ આવ્યો છે ને, કઈ ગાડી વ્હાઈટ કઈ ગાડી બ્લેક ખબર જ ના પડે. એટલે મેં વેવાઈને કીધું કે વેવાઈ ચિંતા કરશો નહીં, આ બધી ગાડીઓ જૂની થોય મહારાજ એટલે ગેરેજમાં મોકલવી પડે. એટલે અમારું ભાવપુરા દરેક મહેમાનોનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ ને વેવાઈ માટે ગાવાનું મન થાય ત્યારે એ સવીરા તેડાયા વેવાઈ ખરાબ પૂરના આયા એ સવીરા તેડાયા નવલા વેવાઈનું પેન્ટ ફાટ્યું એટલે અહીંયા જોરદાર ડીજે વાગતું હતું. વેવાઈઓ મજામાં? આ તો ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન એટલે વેવાઈ જોરદાર ડાન્સ કરતા હતા. લાખ રૂપિયાનો ગાગરો, ટસકે પોણી ને રમર ભમર આવ્યું એટલે લેગો ફાટી ગયો. એટલે પાછા અમદાવાદમાં અહીંયા દાસાન સર્કલે જઈને લેગો હંધાઈ આવ્યા કે પ્રકાશભાઈ હું વાત કરું કે આ તો લેગો ફાટી ગયો, ડાન્સ કરી. એટલે પાછા આવી ગયા. એ નવલા વેવાઈનું પેટ ફાટ્યું ઠીકડું લેવા ઠીકડા ભૂલી ગયા થોડા ઠીકડા ક્યોથી આયા રે બધા, ક્યોથી આયા રે, ક્યોથી આયા રે બધા, ક્યોથી આયા રે આ ચોમાસાના એ ચોમાસાના ચીબડા જેવા ક્યોથી આયા રે. હવે મિત્તલબેન, આપણે ભાવપુરાના અને કંચનપુરા વાળા આ બધા કેટલું ભણેલા છે તમને ખબર છે? મોટો ઝીરો. એટલે આ વેવાણને તો પેલા રોતતા જ આવડતું નથી. વેવાણોને રોતતા આવડતું ના હોય એટલે વેવાઈઓને ઘરના કામ કરવા પડે, બરોબર? એટલે એમની એક સિક્રેટ વાત કરું કે 4 દારાના ભૂખ્યા છે પાછા. એમના મનમાં કે વેવાઈએ જોરદાર જમવાનું બનાવ્યું છે, મંચુરિયન, પાણીપુરી, આ બધું પીલુદરા વાળાનો બહુ ભાવ પાછો, હિંમતપુરા ને બધા. એટલે એમની આજે જાન આવી છે. સવારે અમે આવ્યા એટલે એટલું ચોખ્ખું હતું ને આવ્યા એટલે શું થઈ ગયું દાદીમાં? રમર બમર. આ તમારી સમજણ. અહીંયાથી હું જે પણ પ્રશ્ન પૂછું તરત જવાબ આપી દેજો, બરોબર? આ રેલગાડી આવી હોય, કેવો કેવો માલ લઈને વિશાલભાઈ આવ્યા હોય, એમના માટે ગાવાનું મન થાય ત્યારે એ રેલગાડી આવી, એ રેલગાડી આવી, આ દેશી કચરો લાવી, રેલગાડી આવી, હરેલો માલ લાવી, જોને મારી બેનો આ રેલગાડી આવે. આ રેલમાં ભર્યા છોકરા હિતેશભાઈ
રીલમાં ભર્યા હોય કોકરા મીનાબેન એટલે બધા કેવા હોય બેનો રીલમાં ભર્યા હોય કોકરા એટલે જોનડિયા આ તમારી સમજણ એ રીલમાં ભર્યા કોકડા જોનડિયા બધા મોકડા રીલમાં ભર્યા કોકડા જોનડિયા બધા મોકડા જોને મારી બેનો આ રીલ ગાડી આવે રીલમાં ભરી હોય દૂધી એટલે આ જોનડીઓ મું ના હોય હે દાદી માં કહી દો તમે માઈકમાં ભાઈ ભાઈ એ રીલમાં ભરી દૂધી જોનડીઓ નથી બુદ્ધિ રીલમાં ભરી દૂધી જોનડીઓ નથી બુદ્ધિ જોડે મારી બેનો આ રીલ ગાડી આવે જોડે મારી બેનો આ રીલ ગાડી આવે વિવાણ મજામાં રોધવાનું ઘરમાં બધા કામ કરવા પડતા હોય વિવાહીને બહાર તો કલેક્ટર હોય જજ હોય વકીલ હોય હે પણ ઘરમાં આવેલે વિવાણ કોઈ આ તો કચરો પોતું વાસણ બધું થઈ જાય ને જો પાછા કોઈ થઈ જાય વિવાહ સાંભળો એટલે તમને આજે રોત શીખવાડી દઈએ બરોબર રોત શીખવું છે ને શીખવાડી દો જો એટલે શાંતિથી સાંભળજો તમને વઘાર કરતા શીખવાડી દઈએ એટલે બધું આવડી જાય એક ઓબડાની ડારા કેવું ખબર જો એક પેપડાની ડારા એક લસણ કરી એને તેલ મોતરી એમાં મરચું નોખ્યો નહીં એટલે મિત્તલ બે શું થાય મરચું નોખ્યું નહીં થવા દો હા બોલા ભાવપુરા ગામ હિંમતપુરા તેમજ પિલુદ્રા નિવાસી દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.